અમરેલીના મૂળદાસ બાપુની કથાને તમને બધાને ખબર જ હશે. આ મૂળદાસ બાપુ કેવા સંત હતા. કોકની રક્ષા કરવા માટે આગળ વધ્યા ત્યારે સમાજનું એને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. મૂળદાસ બાપુની કથા ખબર છે ને તમને બધાને? ખબર છે કે નહીં? સંત મૂળદાસ થયા અમરેલીમાં. એવા આમ ધર્મિષ્ઠ સાધુ સંત હતા કે લોકો એને બહુ માન સન્માન આપતા હતા અને ગુરુ તરીકે જીવતા હતા. યાદ રાખજો, એક સંત તરીકે એનું જીવન બહુ સરળ હતું. શાસ્ત્ર તમને ને મને કે આપણું જીવન સરળ અને સહજ બે હોવું જોઈએ. આ બે પ્રકારનું જીવન ન હોય એને કોઈ દી સંત કહેવાતા પણ નથી. સંતના આપણે ત્યાં બે શબ્દ છે, સાધુ ને સંત. સાધુ એટલે શું ભાઈ? તો કે જેનામાં ભરપૂર સરળતા પડી છે. અને સંત એટલે તો કે જેને કેવલ ને કેવલ સત્યનો જ સંગ કરવો છે, સત્ય સિવાય કાંઈ નહીં. સત્ય કોણ છે ભાઈ? તો કે કેવલ ને કેવલ ભગવાન. આ અમરેલીના મૂળદાસ બાપુની કથા છે. બહુ સારા હતા હો. લોકો એને ખૂબ માન સન્માન આપતા હતા. એકવાર બન્યું એવું, રાત્રિનો સમય હતો. મૂળદાસ બાપુના કાનમાં અવાજ આવ્યો, કોઈ બેન દીકરી કૂવામાં પડવા જાતી હતી. એ સમય મૂળદાસ બાપુ ઊભા થઈને ગયા. દીકરી કૂવામાં પડવા જાતી હતી, પકડી લીધો હાથ. બેટા શું કરે છે? તો કે બાપુ મને મરવા દ્યો. કીધું કેમ મરવું? કેમ? ભગવાને આપેલો આ માનવ દેહ અને આ માનવ દેહ તું કૂવામાં પણ યાદ રાખજે, આત્મહત્યા કરવા વાળા વ્યક્તિને નરક ભોગવવું પડે છે. એક કલ્પ સુધી એને પિશાચીઓનીમાં ફરવું પડે હો. સંત મૂળદાસે કીધું ભગવાને આપેલો માનવ દેહ અને તું એને આમ ખતમ કરી નાખે. એ સમયે ઓલી જે છોકરી હતી, કન્યા હતી, એને કીધું મૂળદાસ બાપુ એ તમે મને અડો છો ને એ પણ સારું ન કહેવાય. કેમ? તો કે મેં બહુ મોટું પાપ કર્યું છે અને આ પાપના પ્રતાપે અત્યારે મારે આ કૂવામાં પડવાનો વારો આવ્યો છે. સંત મૂળદાસ કહે છે બેટા એવું તો તે શું પાપ કર્યું કે તારે મરવું પડશે? કીધું સાંભળો બાપુ, મારા કુખની અંદર એક બાળક છે. મૂળદાસ બાપુએ કીધું તો તને બિલકુલ મરવા ન દઉં, અને હવે જો તને મરવા દો તો એક નહીં બે પાપ મને લાગે. એક તો તું ને બીજું તારા કુખમાં બાળક. બાપુ એવું નથી, સાંભળો તો ખરા. તો કે શું થયું બેટા? તો કે એમાં એવું છે, મારા કુખમાં તો બાળક છે પણ હજી સુધી મારા લગ્ન નથી થયા. મેં પાપ કર્યું છે એવું. અને જો કાલે સવારે લોકોને ખબર પડશે ને કોઈ પૂછશે કે આનો બાપ કોણ, તો હું શું જવાબ આપીશ? મૂળદાસ બાપુએ કીધું બસ બેટા એટલી અમથી વાત છે. જા સવાર પડે ને તો બધાને કહી દેજે આ પાપનો બાપ કોઈ હોય ને તો મૂળદાસ છે. તારા ગર્ભમાં જે બાળક છે એનો બાપ હું બનવા તૈયાર છું. કાલ તને કોઈ પણ પૂછે તો મારું નામ દઈ દેજે. અને યાદ રાખજો સાહેબ, એ આખા દુનિયાનો બાપ હોય ને તો એ સાધુ સંત ને બ્રાહ્મણ કહેવાય હો. સાધુ સંત બ્રાહ્મણ છે, આખા જગતનો બાપ કહેવાય. આમાં મૂળદાસ બાપુ એક સેકન્ડ પણ એક શબ્દ પણ ખોટો નથી બોલ્યા. આપણે સાધુ સંત બ્રાહ્મણને પ્રણામ કરીએ છીએ, બાપ સમજીને પગે લાગીએ છીએ. અમારે હોતે હખણા રહેવાય હો. અમે બાપ ઠેકાણે કોઈક પગે લાગતો હોય ત્યારે અમારે હોતે અમારી પવિત્રતા ક્યારેય ન મુકાય. ગમે એવું વર્તન અમારે ન કરાય. આ મૂળદાસ બાપુએ દીકરીને કીધું બેટા મર નહીં, સમાજને કહી દેજે આ પાપનો બાપ કોઈ હોય તો મૂળદાસ છે. કથા કદાચ તમને બધાને ખબર જ હશે. સવાર પડતાની સાથે લોકોમાં આ વાત પ્રસરી ગઈ કે આ દીકરીના ગર્ભમાં બાળક છે અને આ બાળકનો બાપ મૂળદાસ છે. યાદ રાખજો, એ હારી વાત ફેલાતા બહુ વાર લાગે હો. મોટી વાડીમાં કથા કરવાના છીએ એની માટે તમારે મારે મોટા મોટા પેમ્પલેટ છપાવવા પડે. વાડીની બધી જગ્યાએ મંડપ બંધાવવા પડે, મોટા મોટા પોસ્ટર છપાવવા પડે. પણ ખરાબ વાતને ફેલાવવા માટે એકય પોસ્ટરની જરૂર નહીં. એકાદાને કાનમાં ખાલી કહી દો, જોવો તમે. સારી વાત ફેલાવવાની બહુ જરૂર પડે, ખરાબ વાતની બિલકુલ. આખા અમરેલીમાં બધી જગ્યાએ વાત ફેલાઈ ગઈ કે મૂળદાસે પાપ કર્યું, મૂળદાસે પાપ કર્યું. કોઈ બેન દીકરીને ઉપર ખરાબ દ્રષ્ટિ કરી.
જે લોકોએ મૂળદાસ બાપુની ઓલી કંઠી પહેરી હતી ને એ બધાએ કંઠી કાઢી કાઢીને ફેંકી દીધી. હો, આની થોડી કંઠી પહેરાય. આ સમાજ છે, યાદ રાખજો. ગઈકાલે પણ કીધું તું, દે તો દીકરા દઈ દે નકર. જે સમાજે મૂળદાસ બાપુને ક્યાં ને ક્યાં પોગાડી દીધા હતા એ બધા આજે આલોચના કરવા લાગ્યા. અરે, એમની કથામાં લખેલું છે, મૂળદાસ બાપુનો ટકો કરાવી, જોડાનો હાર પહેરાવી અને ગધેડા ઉપર બેસાડી, એથી ઊંધા. હો, ઊંધા બેસાડીને આખી અમરેલીની બજારમાં બધી જગ્યાએ મૂળદાસને ફેરવા. અમરેલીની આખી બજારમાં જ્યાં જાઓ ત્યાં લોકો એની ઉપર થૂકતા હતા, પથ્થર મારતા હતા, ગોબર ફેંકતા હતા. છતાંય મૂળદાસ બાપુના મનમાં કેવલ ને કેવલ રામ રામ રામ. યાદ રાખજો, ડર એને લાગે જેને પાપ કર્યું હોય. આને તો પુણ્યનું કામ કર્યું, કોકની દીકરી બચાવી છે. ખાલી દીકરીને, દીકરીમાં રહેલા બાળકને બચાવ્યા. મૂળદાસ બાપુના મોઢા ઉપર એવી ને એવી સ્માઇલ હતી, એવી ને એવી પ્રસન્નતા. લોકોને એમ થતું અવડું મોટું પાપ કર્યું, હસે હેનો. પણ મૂળદાસ બાપુને ખબર હતી, પાપ તો મેં નથી જ કર્યું, પણ બાપ બનવા માટે હું જગતનો તૈયાર છું. કેવી કથા છે સાંભળજો. જામનગરના રાજાને જ્યારે જામ સાહેબને જ્યારે ખબર પડી ને કે મૂળદાસ બાપુએ આ પાપ કર્યું, એટલે એને હોતે કંઠી પહેરી હતી. હો, મૂળદાસની એને કંઠી કાઢીને તોડી નાખી. કથા છે. પછી તો મૂળદાસ બાપુને બધાએ ગામની બહાર કાઢી મૂક્યા. ઘણા સમય પછી મૂળદાસ બાપુને ખબર પડી કે જામ સાહેબે હવે કંઠી તો તોડી નાખી અને બીજા ગુરુ બનાવે છે. આ બીજા ગુરુની વાત આવે એટલે મૂળદાસ બાપુથી રહેવાનું નહીં. માફ કરજો, આ કથા જે છે ને સાંભળો ને ત્યારે વિવેક રાખજો. મૂળદાસ બાપુને એમ જ હતું કદાચ ગમે એટલા ગુરુ બનાવે કાંઈ ફરક ન પડે, પણ સમાજને એક સાચું દેખાડવા માટે મૂળદાસ બાપુ જાન સાહેબ પાસે જઈને કહે છે, ગુરુ બનાવવાનો છો તું? જાન સાહેબે કીધું હા. તો કે એક ગુરુ ઉપર ભરોસો નહોતો? તો કે તમે તો બહુ મોટું પાપ કર્યું, તમને ગુરુ કહેતા શરમ આવે છે. તો કે તું જેને ગુરુ બનાવવાનો છો ને એને એકવાર પૂછી લે કે ઈ ગુરુ બનવાને લાયક છે, અને પછી મને પૂછ. અને અમારા બંનેની શક્તિના તું પારખા કરી લે. ઈ સમયે કથા એવી છે, ત્યાં બિલાડીનું બચ્ચું મરેલું પડ્યું હતું. હો, બિલાડીનું બચ્ચું મરેલું પડ્યું હતું. મૂળદાસ બાપુએ હાથમાં પાણી લઈ અને સંકલ્પ કર્યો, એ આ મૂળદાસે મનમાંથી પણ પાપ ન કર્યું હોય તો આ બિલાડીનું બચ્ચું હમણાં જીવતું થઈ જાય. અને જ્યાં પાણી છાંટ્યું તો ઓલું બિલાડીનું બચ્ચું હતું જાગી ગયું. જાગી ગયું એટલું નહીં, ભાગવા લાગ્યું. મરી ગયેલું બિલાડીનું બચ્ચું. એ સમયે જાન સાહેબને ખબર પડી, ઓહો, મેં ગુરુ ઉપર ગુરુનો દ્રોહ કર્યો. મારી કથામાં ઘણી વખત કહું છું, યાદ રાખજો, જીવનમાં કોકની ઉપર આંગળી ચિંતા પેલા ધ્યાન રાખજો. ઘણી વખત સામે વાળો બહુ નિર્દોષ હોય છે અને આપણે ગમે એની સામે આંગળી ચીંધી નાખીએ ને પછી ન બોલવાના વચન બોલીએ, ભોગવવું પડશે. હો, મૂળદાસ બાપુના શ્રાપ આજે હોતે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં તમે જોજો, અમરેલીમાં આજે હોતે પાણીની તંગી છે. મોટા મોટા ડેમ બનાવે, ગમે એટલું કરે, છતાંય તળમાં પાણી નથી. આ અમરેલીનો ભાઈ અહીંયા બેઠો, પૂછજો જો એને. પેલા 10-12 દિવસે પાણી આવતું. ખાસ કરીને સાધુ, સંત, બ્રાહ્મણ, પવિત્ર વ્યક્તિનું અપમાન કરશો તો યાદ રાખજો, તમે એકલા નહીં, તમારા પરિવાર, તમારા સમાજે બધાએ ભોગવવું પડશે. કોઈ દિવસ સાધુ, સંત, બ્રાહ્મણોની મસ્કરી ન કરાય. આપણે ન દઈ શકીએ તો જય શ્રી કૃષ્ણ કરી દો, પણ કોઈ દિવસ બને ત્યાં સુધી એની મસ્કરી તો ક્યારેય કરવાની જ નહીં. શાસ્ત્ર તમને ને મને કહે છે, મહાન વ્યક્તિની મસ્કરી છે ને તમને ને મને બહુ મોંઘી પડે. હો, અને એવી મોંઘી પડે કે આગળ જતા આપણો પરિવાર આખો એનો નખો જ નીકળી જાય. ગરુડ પુરાણમાં લખેલું છે. એટલે તમને બધાને એ હાથ જોડીને પ્રાર્થના કરું, સેવા નહીં કરો તો ચાલશે, હારું ન બોલાય તો કાંઈ નહીં, મૌન રહ્યો, પણ મહેરબાની કરીને કોઈ દી કોઈનું અપમાન નહીં કરતા.